પદ્મનાભ મંદિર આપણે બધાએ નામથી પરિચિત છીએ, પણ ઇતિહાસ એક બહુ સરસ સાંભળવા જેવો છે કે બ્રહ્માજી એકવાર તપ કરતા હતા અને તે સમયે એક રાક્ષસે આવી અને ભોજન માંગ્યું. પદ્મનાભના ઇતિહાસની કથા આપણે સાંભળી, કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય, આખી સાંભળવા જેવી છે. બ્રહ્માજી તપ કરતા હતા અને ત્યાં એક રાક્ષસે આવીને ભોજન માંગ્યું. બ્રહ્માજીએ તેમને કદલીવન મોકલો. ત્યાં ઋષિમુનિઓ હતા, તેમના પર રાક્ષસ ત્રાસ ગુજારવા લાગ્યો અને ઋષિઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. તો બ્રહ્માજીએ શું કામ મોકલા, કઈ રીતના મોકલા, એમાં બહુ લાંબુ વર્ણન કંઈ લખ્યું નથી, પણ કદલીવનમાં રાક્ષસને મોકલો. રાક્ષસ કે મને ભૂખ લાગી છે. બ્રહ્માજી કે તું કદલીવનમાં જાવ. કદલીવનમાં ઋષિઓ ભગવાનનું ભજન કરતા હતા, તપ કરતા હતા, એના પર રાક્ષસ જુલમ ગુજારવા માંડ્યો. કથા એ કહે છે જુલમ ગુજારે એ રાક્ષસ. પછી કોઈ પણ રીતનો જુલમ હોય, એ સામાજિક હોય, પારિવારિક હોય, વ્યક્તિગત હોય, આર્થિક હોય, ગમે તે હોય, સતાકીય જુલમ હોય, એ તમામ જુલમ ગુજારે એનું બીજું નામ છે રાક્ષસ. હવે આપણે સ્વયં પોતે માણસની કેટેગરીમાં જન્મી અને કેટલા રાક્ષસની કેટેગરીમાં જીવીએ છીએ એ જરા વિચારવું, અને એમાંથી જરાક સાઈડ થઈ, યુટર્ન થઈ અને માણસની કેટેગરીમાં જીવવું. ઋષિઓ બધાએ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, હા અમારો નાશ કરી નાખશે, અસ્તિત્વનો સામે સંકટ છે. બધાએ ભગવાનને પ્રાર્થના કરી મદદ માટે, રક્ષા કરવા માટે. એની પ્રાર્થના સ્વીકારી અને ભગવાને તેમને મૃત્યુદંડ આપ્યો. મારા ભગવાન એમને માર્યો છે. એ રાક્ષસને મરતા મરતા ભગવાનને કહ્યું છે કે પ્રભુ, તમારે હાથે મારું મૃત્યુ થયું, માટે મને કંઈક લાભ પ્રાપ્ત થવો જોઈએ. બોલો, એને મરતા મરતા પછી એટલી તો ખબર હતી કે લાભ જો કોઈ આપે એવા હોય તો એ ભગવાન છે. રાક્ષસને એટલી ખબર હતી કે લાભ જો કોઈ આપે તો એ ભગવાન આપી શકે. એટલે એમણે ભગવાનને કહ્યું કે પ્રભુ, તમારે હાથે મારું મૃત્યુ થયું છે, માટે કંઈક મને લાભ થાય એવું કહો. ભગવાન કે બોલ, તારે શું ઈચ્છા છે, તારી જે ઈચ્છા હોય તે પૂર્ણ કરું. રાક્ષસને ભગવાને કહ્યું. ત્યારે એ રાક્ષસ બોલ્યો, પ્રભુ તમે મારા શરીર પર રહો, તમે મારા શરીર ઉપર સ્થિર થઈને રહો. એની સ્મૃતિ રૂપે શેષશાહી વિષ્ણુની મૂર્તિ રાક્ષસ પર પોઢેલી જોવા મળે છે. હવે તમે દર્શન કરવા જાઓ પદ્મનાભ, તો નિરીખીને દર્શન કરજો. આ એક કથાને ધ્યાનમાં રાખજો કે પદ્મનાભ ભગવાન ત્યાં કઈ રીતે બિરાજમાન થયા છે. અહીંના કાષ્ઠમંડપમાં રામાયણનું અદ્ભુત કોતરકામ છે અને સારા વિશ્વમાં એક બે નમૂન કળાના દર્શન થાય છે. વર્તમાન કાળમાં આદિકેશવ મંદિર તામિલનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાના તિરુવટ્ટાર શહેરમાં આવેલું છે, જે પહેલાં કન્યાકુમારીથી 46 કિલોમીટર દૂર છે. આવો એક ઇતિહાસ પદ્મનાભ મંદિરનો છે. ઇતિહાસ કહેવાની એટલા માટે મને ઈચ્છા થઈ કે પદ્મનાભ ભગવાનની સંપત્તિ કેટલી છે, એનો ભંડાર કેટલો મોટો છે, એના ખજાનો કેવડો છે, એના સોનું કેટલું છે, એનાથી અભિભૂત થવાને બદલે એ ભગવાન ત્યાં બિરાજમાન કઈ રીતે થયા છે એના ઉપર થોડું ફોકસ કરીએ. એના ઉપર આપણને અહોભાવ દ્રઢ થાય. ત્યાં કદાચ 10 લાખ કરોડનું કદાચ ત્યાં હોનું, ખજાનો, હીરા ઝવેરાત વગેરે બધું નીકળે, પણ એ 10 લાખ કરોડો કરતાં પણ વધારે મોંઘા ને બિરાજમાન પદ્મનાભ ભગવાન છે. આવું આપણા હૃદયમાં સ્વીકાર થવો જોઈએ. અને આવો સ્વીકાર જો થાય તો સાવ નાની એવી દેરી હોય, સાવ સામાન્ય એવું મંદિર હોય, સામાન્ય એવી નાની એવી મૂર્તિ હોય, છતાં પણ આપણું મસ્તક ત્યાં નતમસ્તક થાય. શું કામ? કારણ કે આપણે ત્યાંની ભવ્યતાથી નથી ત્યાં જાયેલા, ત્યાંની ભવ્યતાને માટે નથી ગયેલા, ત્યાંની દિવ્યતાને માટે ગયેલા છીએ. ભગવાન
ના ઘણા બધા મંદિરો, શિવાલયો ઘણા બધા, 12 જ્યોતિર્લિંગ છે, જ્યોતિર્લિંગ ઉપર સરસ મંદિરો છે. કાશી મંદિર તમે જાઓ તો કાશી વિશ્વનાથનું જે મૂળ મુખ્ય મંદિર છે એ તો ઘણું નાનું એવું આકારમાં છે. મૂળ જે કાશી વિશ્વનાથનું મંદિર બહુ નાના એવા આકારમાં છે. અંદર જે કાશી મહાદેવ બિરાજે છે બહુ નાનું એવું સ્વરૂપ છે. દેખાવમાં અને સ્વરૂપમાં બહુ નાનું એવું સ્વરૂપ છે, પણ એનો પ્રતાપ બહુ મોટો છે, એનો મહિમા બહુ મોટો છે. તો જ્યાં પણ ભગવાનના મંદિરો છે, જ્યાં પણ ભગવાનની મૂર્તિઓ છે, એ બધી જગ્યાએ ભગવાનનો સ્પર્શ, ભગવાનનું ત્યાં સાક્ષાતપણું હોવાને નાતે આપણે એક વાત અવશ્ય દ્રઢ રાખવી જોઈએ કે આપણે મંદિરે જઈએ એ ત્યાંના વૈભવને જોવા માટે નહીં, પણ ભગવાનના સ્વરૂપને જોવા માટે જઈએ છીએ, ભગવાનના દર્શન કરવાને માટે જઈએ છીએ. એ કદાચ સાવ સામાન્ય હોય છતાં પણ એ ભગવાનનું ધામ છે. અને કોઈ બહુ મોટો અબજોપતિ સાહુકાર માણસ હોય, આખો મહેલ કદાચ સોનાથી મઢી દીધો હોય, છતાં એને તીર્થ ન કહેવાય. કહેવાય તીર્થ? એને તીર્થ ન કહેવાય. આખું સોનાથી બનાવેલું હોય છતાંય એ તીર્થ નથી. અને ભગવાનનું મંદિર સામાન્ય છે તોય એ પરમાત્માનું ધામ છે, ભગવાનના ભક્તોને આસ્થાનું સ્થાન છે, ભગવાનને વિશે વિશ્વાસ ધરાવનારાને માટે એ સુખનું કેન્દ્ર છે. માટે આવા મંદિરો, આવા ઇતિહાસો આપણા પ્રત્યેક તીર્થની સાથે બહુ પૌરાણિક પ્રસંગો જોડાયેલા છે. એને જાણવા, એને સમજવા, એને યાદ રાખવા, તો આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી રહેશે અને તો આપણો ભારતીય આ વૈભવ, ભારતીય સંસ્કૃતિ એ જળવાયેલી રહેશે. આજે આપણી મોટામાં મોટી મુસીબત એ છે કે આપણો હિન્દુ વર્ગ મંદિરથી દૂર થતો જાય છે, અને જેટલો દૂર થતો જશે એટલી આ સંસ્કૃતિ ભૂસાતી જશે. બહુ નિર્વિવાદ સત્ય છે, જ્યારે સમજાય, જેટલું સમજાય ત્યારે એટલી વાત એને કામ લાગશે. આવો આપણે સમજી રાખીએ અને અનેકને આ વાત સમજવા માટે પ્રોત્સાહિત કરીએ, પ્રેરિત કરીએ, એમાં આપણા બધાનું હિત છે.